નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને 9 PM પ્રાઇમ ટાઈમ સાથે હું છું જિજ્ઞાસા। આજે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું। ત્રીજા તબક્કાનું 57.58% મતદાન નોંધાયું। 10મી માર્ચે પરિણામ આવશે। ઉત્તર પ્રદેશના 16 જિલ્લાની 59 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે। સાંજે 5 વાગ્યા સુધી 57.58% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। લલિતપુર જિલ્લામાં સૌથી વધુ 67.37% મતદાન નોંધાયું। કાનપુર નગરમાં સૌથી ઓછું 50.88% મતદાન નોંધાયું। ત્રીજા તબક્કામાં જે 59 બેઠક પર મતદાન થયું ત્યાં 2017માં 62.36% મતદાન થયું હતું। કરહલથી સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવે જસવંતનગરમાં પોતાનો મત આપ્યો। તેમણે કહ્યું કે ભાજપનો સફાયો થવા જઈ રહ્યો છે। યુપીના ખેડૂતો તેમને માફ નહીં કરે। અમે પહેલા 2 તબક્કામાં સદી ફટકારી છે અને આ તબક્કામાં પણ સપા અને ગઠબંધન બધા કરતા આગળ હશે। કહ્યું કે સપા રાજ્યમાં રેકોર્ડ વોટથી જીતશે અને સરકાર બનાવશે। યુપીમાં હજુ 4 તબક્કામાં મતદાન બાકી છે। અત્યારે તમામ પક્ષો જીતના દાવા કરી રહ્યા છે, પણ પરિણામ શું આવે છે અને કોણ બાજી મારે છે એ તો 10 માર્ચે જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આજે પંજાબની પણ તમામ 117 બેઠકો ઉપર મતદાન યોજાયું। આ સાથે જ નેતાઓએ પોતાને સર્વશ્રેષ્ઠ કહીને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું। અહીં 63.44% મતદાન નોંધાયું છે। પંજાબના લોકતંત્ર માટે આજનો દિવસ મોટો છે। રાજ્યમાં આજે ચૂંટણી યોજાઈ। રાજ્યની 117 વિધાનસભા બેઠકો પર 63.44% મતદાન નોંધાયું, જેમાં રાજ્યની જનતા સાથે અનેક દિગ્ગજ નેતાઓએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું। પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ખારરમાં મતદાન કર્યું, તો પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ તેમની પત્ની સાથે અમૃતસરમાં મતદાન કર્યું। પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, શિરોમણી અકાલી દળના વડા સુખબીરસિંહ બાદલ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે એક સાથે મતદાન કર્યું અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા કેપ્ટન અમરિંદરસિંહ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન કેપ્ટન અમરિંદરસિંહે તેમની જૂની પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। પંજાબમાં મતદાન દરમિયાન સીએમ ચન્ની અને સિદ્ધુ પર પ્રહાર કરતા અમરિંદરસિંહે કહ્યું, ચરણજીતસિંહ ચન્ની શું છે? શું તે જાદુગર છે કે 3 મહિનામાં પંજાબમાં ચમત્કાર કરી શકે છે? પંજાબ ચૂંટણીના મતદાન દરમિયાન મોગા પોલીસે અભિનેતા સોનુ સૂદની ગાડી પણ જપ્ત કરી હતી। સોનુ સૂદ પર પોલિંગ બૂથ પર જવાનો આરોપ લગાવાયો હતો। અકાલી દળે સોનુ સૂદને પોતાના બૂથ સિવાય અન્ય બૂથ પર જવાની ફરિયાદ કરી હતી। આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે સોનુ વિરુદ્ધ કાર્યવાહી કરી। સોનુ सूद की बहन मालविका सूद मोगा सीट थी चुटनी लड़ी रहा है। हमने देखा कि बहुत सारे जो हमारे बूथ से वहाँ जाके जो ऑपोजिशन वाले लोग हैं, स्पेशली अकाली दल के लोग बहुत थ्रेटनिंग कॉल्स वगैरह देखे आए और बहुत सारे अभी बूथ पे पैसे वगैरह भी बांटे जा रहे हैं। तो अब हमारा फर्ज बनता है जाके देखें और फिर इलेक्शन करवाया जाए। तो उसी के लिए बाहर गए थे और ऑब्वियसली हम लोग घर पे ही हैं, सो दैट्स व्हाट द फैक्ट इज। बट सैड चीज़ ये रहती है कि जब इलेक्शंस होते हैं तो फेयर इलेक्शंस होने चाहिए। आप पैसे की मदद लेके या मसल पावर की मदद लेके जब आप कराते हो तो दैट सेंड्स ए रॉन्ग मैसेज। तो मैं वही कहूँगा कि सही मैसेज करें और एक फेयर इलेक्शंस करवाएं। पंजाब आ वखते कांग्रेस, आम आदमी पार्टी, शिरोमणी अकाली दल, बहुजन समाजवादी पार्टी, गठबंधन और भारतीय जनता पार्टी भूतपूर्व मुख्यप्रधान अमरिंदरसिंहनी पंजाब लोक कांग्रेस पार्टी साथे बहुकोणीय हरीफाईનું साक्षी है। જોવાનું એ છે કે આ હરીફાઈમાં બાજી કોણ મારે છે અને તે ખબર પડશે પરિણામના દિવસે, એટલે કે 10 માર્ચે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના હરદોઈમાં જનસભાને સંબોધિત કરી અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા। પીએમ મોદીએ હરદોઈમાં જનસભાને સંબોધિત કરતા અખિલેશ યાદવના રાજમાં ઉત્તર પ્રદેશમાં 200 તાઇફાઓ થયા। લગભગ 300 વખત ઉત્તર પ્રદેશને કોઈને કોઈ જિલ્લામાં કર્ફ્યુ લાગ્યું, પરંતુ મુખ્યમંત્રી યોગીના રાજમાં એક પણ તોફાન નથી થયું। તફાવત સ્પષ્ટ છે। વિચાર ઈમાનદાર છે, કામ દમદાર છે અને કામ અસરદાર છે। તેમણે કહ્યું કે 5 વર્ષ પહેલા માફિયાવાદે યુપીની શું સ્થિતિ બનાવી દીધી હતી। વેપારીઓને વેપાર કરવામાં ડર લાગતો હતો। ખંડણી લૂંટ તો સામાન્ય વાત થઈ ગઈ હતી। લોકો કહેતા હતા કે દિયા બરે ઘર લौटाओ। ખરાબ રીતે ચૂંટણી હારી રહેલા આ ઘોર પરિવારવાદી હવે જાતપાના નામ પર ઝેર ફેલાવશે। પરંતુ તમારે માત્ર એક વાત યાદ રાખવાની છે, યુપીનો વિકાસ અને દેશનો વિકાસ। योगी जी की सरकार ने अभियान चलाकर बिजली को हर घर, गरीब के घर तक बिजली पहुंचाया, नई बिजली कनेक्शन दिए, गांव गांव बिजली पहुंची है।
लेकिन भाई और बहनों, जिन्होंने तब आपके घरों को अंधेरे में रखा, सिर्फ अपना घर रोशन किया, वो आज आपसे झूठे वायदे कर रहे हैं। પીએમ મોદીએ પણ કહ્યું કે આ વખતે હરદોઈ અને યુપીના લોકોએ 2 વખત રંગોની હોળી રમવાની તૈયારી કરી લીધી છે। પ્રથમ હોળી 10 માર્ચે ભાજપની મહાજીત બાદ મનાવવામાં આવશે, પરંતુ જો 10 માર્ચે ધૂમધામથી હોળી મનાવી છે તો તેની તૈયારી તમામ પોલિંગ બૂથ પર જઈને કરાવવી પડશે, ઘરે ઘરે જવું પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાની 59 બેઠકો ઉપર મતદાન પૂરું થયું, ત્યારે યુપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેઓએ ભાજપની જીતનો દાવો કર્યો છે, સાથે સપા અને કોંગ્રેસ વિશે પણ ચર્ચા કરી હતી। આપણી સાથે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માજી આપણી સાથે જોડાયા છે। એમની સાથે આપણે આગળ વધતા જઈશું, એમની સાથે અને વાત કરીશું। दिनेश जी, उत्तर प्रदेश में हम घूम रहे एक नारा सुन रहे हैं कि जो राम को लाए हैं हम उनको लाएंगे। आप अयोध्या में आए हैं, क्या आशीर्वाद चाहेंगे आप रामलला जी से? देखिए, रामलला की कृपा से ही सारे काम सिद्ध होते हैं, और माननीय प्रधानमंत्री जी प्रधान सेवक ने श्री राम जन्मभूमि मंदिर के निर्माण का शिलान्यास किया है माननीय सुप्रीम कोर्ट के निर्णय के बाद, और मैं समझता हूं कि यह अभूतपूर्व है और पूरे भारतवर्ष की जनता की जो इच्छा थी उसकी संपूर्ति की तरफ एक कदम हुआ है। और अयोध्या कभी बीजेपी का मुद्दा नहीं रहा है। श्री राम मंदिर निर्माण हमारी आस्था का केंद्र रहा है, और आस्था जो होती है वो चुनावी मुद्दे नहीं हुआ करते, लेकिन जो हमने कहा था उस वादे को हमने पूरा किया है। और हम कह सकते हैं कि आज जो वादे प्रदेश में किए थे सरकार ने, आज 5 एक्सप्रेसवे बन रहे हैं हमारे, आज 6 मेट्रो का संचालन हो रहा है, 11,000 करोड़ की अर्थव्यवस्था थी, अब इस समय 22 लाख करोड़ की अर्थव्यवस्था उत्तर प्रदेश की हो चुकी है। जो हम आर्थिक हमारा जो बजट था पहले 2 लाख करोड़ का था, इस समय हम लोग 6 लाख करोड़ से ऊपर का बजट है हमारा, यानी अर्थव्यवस्था के मामले में हम दूसरे नंबर पे पहुंच गए हैं। और आज 4.5 लाख सरकारी नौकरियां दी हैं, 3.5 लाख हमने संविदा की नौकरियां दी हैं, और 1 करोड़ 61 लाख लोगों को निजी क्षेत्र में नौकरियां दी हैं, करोड़ों लोगों को हमने छोटे उद्योगों के माध्यम से दी हैं। एशिया का सबसे बड़ा जो एयरपोर्ट है जेवर का, वो उत्तर प्रदेश में बन रहा है। एशिया का सबसे बड़ा डाटा सेंटर हमारे नोएडा में लग चुका है। तो उत्तर प्रदेश इस समय विकास की सुगंध को सूंघ रहा है। अब अपराध, अपहरण, डकैती और महिलाओं के साथ अत्याचार का युग चला गया है उत्तर प्रदेश में, और यही निर्णय लेकर उत्तर प्रदेश में अब एक प्रकार का सकारात्मक वातावरण है। पिछले से ज्यादा सीटों से जीतकर उत्तर प्रदेश आएंगे, और सपा, बसपा, कांग्रेस और एमआईएम मिलकर 100 का आंकड़ा पार नहीं करेंगे। पहली बार जब जनता किसी को चुनती है सर, तो वो अपेक्षाओं के आधार पे चुनाव करती है, दूसरी बार मूल्यांकन होता है। इस बार आपके काम का मूल्यांकन होने वाला है ना? मैंने बताया ना, हम लोग परीक्षार्थी के तौर पे हैं, और यही जो 17.4% की बेरोजगारी की दर थी, आज 4.9% हो गई है। तो जाहिर सी बात, जो पेपर अच्छा करता है उसको अंक ज्यादा मिलते हैं। पिछली बार फर्स्ट डिवीजन के अंक मिले थे, अब की डिस्टिंक्शन मार्क्स मिलने वाला है उत्तर प्रदेश में। प्रियंका गांधी को कल सुन रही थी, वो बता रहे थे कि जब रोजगारी की बात करती है सरकार, बताती है कि हम इतने लोगों को रोजगारी देंगे, तो उसका मतलब ये है कि इतने लाख रिक्त पद है अभी तक जो नहीं भरे गए 5 साल में। पहली बार मैं बता रहा हूँ, आजादी के बाद प्रियंका जी की भी सरकार रही, वो 50,000 40,000 से ऊपर नहीं कभी बढ़े। पिछली सरकार रही, वो 1 लाख का आंकड़ा नहीं पार कर पाए। हमारी सरकार है 4,51,000 4,50,000 से ऊपर की सरकारी नौकरियां दी, 3.5 लाख संविदा की नौकरियां दी, यानी पूरे भारतवर्ष का रिकॉर्ड तोड़ा है नौकरियों के मामले में। अखिलेश यादव बताते हैं कि सपा की इस बार बहुत कड़ी टक्कर होने जा रही है सरकार बनने। लोग भी बताते हैं कि इस बार सपा की टक्कर बहुत कड़ी है, लेकिन वो बीजेपी से नहीं है। उसकी सपा की टक्कर बसपा से है, बसपा की टक्कर कांग्रेस से है, और कांग्रेस से टक्कर एमआईएम से है। दूसरे स्थानों के लिए चारों आपस में लड़ रहे हैं। मतलब आपने विपक्ष को भिड़ा दिया है सर, और इसीलिए सरकार में आपको इतना भरोसा है? आखिरी सवाल। नहीं, सरकार में काम किया इसलिए भरोसा है। जिसने काम नहीं किया उनको भरोसा क्या होगा? अच्छा, बहुत धन्यवाद हमसे बातचीत करने के लिए। तो दिनेश शर्मा ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ આપણી સાથે જોડાયા હતા। એમને ભરોસો છે કે ગયા વખત કરતા પણ વધારે સીટ આવવાની છે। 10મી માર્ચે પરિણામ આપણી સામે છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે દેવાંશી જોશી, સંદેશ ન્યૂઝ, અયોધ્યા। તો યુપીમાં તમામ પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝની ટીમ યુપી પહોંચી છે અને આજે અયોધ્યાની જનતાનો મિજાજ જાણ્યો। રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસજી સાથે પણ સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી।
અને હાલની રાજનીતિ કેવી છે તે જાણવાનો પ્રયાસ કર્યો। आपसे सबसे पहले हमें ये जानना है कि हम यूपी चुनावों को कवर करने के लिए उत्तर प्रदेश में सब जगह जा रहे हैं, तो हर कोई दूसरा व्यक्ति जब भी राम मंदिर की, अयोध्या की बात आती है तो हर पक्ष वाले बताते हैं कि राम राज्य हम लाएंगे। आप सबसे निकट रहते हैं तो आपसे जानना है हमें कि राम राज्य का मतलब क्या समझे लोग। राम राज बैठे त्रैलोका, हर्षित भय गए सब शोका, बैर न कर काहू सन कोई, राम प्रताप विस्मता खोई। ये राम राज रहा। सब एक साथ रहते थे, किसी प्रकार से बैर नहीं था दूसरे से, और सबकी जो भावनाएं थी वो देश के विकास और देश की खुशहाली के लिए, जितने भी लोग इस प्रकार के राम राज्य में थे। मांगे बारिश दें जल रामचंद्र के राज। किसी को जल की जरूरत पड़े तो मांग लेते थे, वर्षा होने लगती थी। ये राम राज्य था। वो अयोध्या थी, जिस अयोध्या नाम नगरी तत्र आशीष लोक विश्रुता, मनुना मानवेंद्रिया पुरी निर्मलता। तो अयोध्या जो थी वो सारे विश्व में प्रसिद्ध नगरी थी। તો ઇકબાલ અંસારી કે જેઓ અયોધ્યા બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર હતા, તેઓની સાથે પણ સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી અને ચૂંટણીને લઈને તેઓનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કર્યો। ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 2022 માટે તબક્કાવાર મતદાન થઈ રહ્યું છે, ત્યારે આ ચૂંટણીમાં અયોધ્યામાં પરિવર્તનની લહેર પ્રસરશે કે પછી વિકાસની લહેર લોકોને પસંદ આવશે તે જાણવા સંદેશ ન્યૂઝની ટીમ અયોધ્યા પહોંચી અને રામનગરીમાં ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો। इकबाल अंसारी अपनी साथे छे। अंसारी जी, आपसे हमने बात की थी राम मंदिर का जब विवाद चल रहा था तब, लेकिन अब सब खत्म हो गया है। अयोध्या अपने नए रंग रूप में है, अभी चुनाव आ रहे हैं, तो अयोध्या के लोग क्या देखते हैं इस चुनाव में, उम्मीदें क्या है? देखिए, अयोध्या के लोगों को तो उम्मीद जो है बहुत है कि अयोध्या के तरफ जो है विकास की तरफ बढ़ेगी, लेकिन अभी तो विकास जो है एक विकास शुरू हुआ, जब इलेक्शन आ गया तो विकास शुरू हुआ है। अभी आप भी इससे पहले 2 साल हो गया, 2-2.5 साल हो रहा है, सुप्रीम कोर्ट ने फैसला कर दिया। अब जो है पूरे देश में हिंदू मुसलमानों की नफरत खत्म हो गई है, मस्जिद का विवाद खत्म हो गया है, सुप्रीम कोर्ट ने फैसला कर दिया। तो कम से कम जो जब मंदिर का काम हो रहा है, मंदिर बन रहा है, अब अयोध्या वालों को जरूरत है रोजगार की, विकास की जरूरत है। अयोध्या में सड़कें बहुत पतली हैं और कोई जो है मार्केट नहीं है, अच्छी मार्केट नहीं है। जो लोग देश विदेश से यहाँ घूमने के लिए आते हैं, दर्शन की आस्था तो अपनी जगह पे होती है, दर्शन तो लोग करेंगे, सरजू स्नान तो लोग करेंगे। उसके बाद में अगर जरूरत लोगों को किसी सामान की पड़ती है तो यहाँ की मार्केट भी कोई अच्छी नहीं है, ना अच्छी सड़कें नहीं है। अगर वो गाड़ी लेके आ रहा है तो कोई पार्किंग नहीं है। अभी आप हनुमानगढ़ी के पास जाकर देखें तो हनुमानगढ़ी के मंदिर के पास से कहीं मोटरसाइकिल खड़ी करने की जगह नहीं ना, जहाँ पे रोड है वहाँ लोग बांस बाली ला करके उसको कम किए हुए हैं, कंडक्टर। तो हम ये चाहते हैं कि हम हिंदू मुस्लिम का विवाद तो जो है खत्म किए, लेकिन अब अयोध्या का विकास के लिए भी सरकार से मांग करते हैं कि अयोध्या में विकास भी होना चाहिए। આ વખતે ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો મુદ્દો જોરશોરથી ગુંજી રહ્યો છે, પણ આખરે ધર્મના નામે કયા પક્ષને કેટલો ફાયદો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સાથે આજે મુંબઈમાં મુલાકાત કરી અને આગામી રણનીતિ ઘડી હતી। તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના શ્રેણીબદ્ધ હુમલાઓ પછી તેમના મહારાષ્ટ્રના સમકક્ષ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મુંબઈમાં મળ્યા હતા। કેસીઆર મુંબઈ પ્રવાસ પર તેમની પુત્રી અને એમએલસી કે કવિતા અને પાર્ટીના સાંસદો જે સંતોષ કુમાર, રણજીત રેડ્ડી અને બીબી પાટીલ સાથે હતા। આ બેઠકને 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે બિન કોંગ્રેસી મોરચો બનાવવાના કેસીઆરના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે। તેલંગાણાના મુખ્યમંત્રી આ અંગે પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે। 75 साल के आजादी के बाद देश की हालात पे चर्चा करने के लिए मैं महाराष्ट्र में आया हूं। उद्धव जी से मिलकर बहुत प्रसन्नता मिली है। हम दोनों ने कई मुद्दों पर, कई विषयों पर काफी लंबा चर्चा की है। काफी बातों पे हमारी सहमति हुई है कि आगे देश के उन्नति के लिए, देश में अच्छी सुधार लाने के लिए, देश के विकास में गति बढ़ाने के लिए, देश के कुछ स्ट्रक्चरल चेंजेस करने में
पॉलिसीज को बदलने में कई चर्चाएं हुई। ऑलमोस्ट ऑल विषयों पर, सभी विषयों पर हम एकजुट हो गए, सहमत भी हो गए। आगे चल के मिल के काम करने के लिए हमने तय किया है। રવિવારે તેલંગાણાના સીએમ ઠાકરેને મળ્યા હતા અને તેમની સાથે ભોજન પણ લીધું હતું. દ્રશ્યોમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પણ જોવા મળી રહ્યા છે. વિપક્ષે એક સાથે મળીને 2024 લોકસભા ચૂંટણીના ભાગરૂપે ચર્ચા કરી અને રણનીતિ ઘડી હતી. રાજસ્થાનના કોટાના નાયપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ચંબલ નદીના પુલ પરથી મોડી રાત્રે લગ્ન માટે થઈ રહેલી એક કાર નદીમાં ખાબકી હતી. રાજસ્થાનના કોટાના નાયપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ચંબલ નદીના પુલ પરથી મોડી રાત્રે લગ્ન માટે એક કાર જઈ રહી હતી. તે દરમિયાન જ એક કાર નદીમાં ખાબકી ગઈ. તેમાં વરરાજા સહિત 9 લોકોના મોત નીપજ્યા છે. આ જાન બરવાડાથી ઉજ્જૈન જઈ રહી હતી. તે દરમિયાન જ કાર નદીમાં ડૂબી જવાથી વરરાજા સહિત 9 લોકોના મોત થઈ ગયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આટલી મોટી દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી કારને બહાર કાઢવામાં આવી હતી. બીજી બાજુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ ઘટના પર ગંભીર રીતે દુઃખ વ્યક્ત કર્યું છે. સ્પીકરે કહ્યું કે કેટલાય લોકોના આકસ્મિક નિધન હૃદય કંપાવી દે તેવા હોય છે. તેમના પરિજનો પ્રત્યે મારી સંવેદના છે. બ્યુરો